मॉर्निंग मम्मी। गुड मॉर्निंग जय माता जी जय द्वारकाधीश। तेरे गाइस मम्मी અહીંયા બનાવવા ચા નાસ્તો કરીને તરત ટિફિન બનાવું ચાલો પપ્પાને ગાઈસ અમારે તો દરરોજ મોડું થઈ જાય અત્યારે આટલા બાકી છે જો સુનાનું બેબી આવે જેમને હે ને હા મોડું થઈ જાય દરરોજ દરરોજ મોડું થઈ જાય ઉઠે એટલે ચા નાસ્તો કરવો જોઈએ જામો નકર અમારે તો 10 વાગ્યાની તો રસોઈ બની જતી નહીં પહેલા મમ્મી હે હોય ના હા મમ્મી મને નાનું કો બેટા પડે બનાવી તો પપ્પા મેં મારા પપ્પા અહીંયા નહીં આવ્યા તો બી હવે રેડી થાય છે गुड मॉर्निंग जय माता जी हैव ए नाइस डे गाइस हमारा करना है मोड़ा दी जागे ना मोड़ा उठे નહીં ઉઠી એ નાટક ના મોડા લાગે નહીં જાગતા કે तो गाइस में आओ नौकरी जाओ तो પછી મોડ થઈ જાય કારણ કે આથી બીજે ટ્રાફિક ઉધર નડે ને સાચી વાત છે મોડ થઈ જાય એના માટે ચલો ફટાફટ હા તૈયાર થઈ ગયો ઘરે ઘરે ઘર લઉં આ સ્પીડમાં કરે તો થાય તમારી ફાઈન શાકભાજી લેવા ગયા હતા મમ્મી શું બનાવવાનું બટાકા ગાય ખાઈ મીઠા લીધે કિલો બટાકા આજે બે કે બટેકા મેં વેટ કરી જતા ગા સુલે દવા લે મેડિકલ ગોલ લે અરે મોરા એમતે મટકે ને ચીચાને ગાયન ખાઈ ખબર નહીં અરે ગાઈસ હું નોકરીથી અત્યારે આવી ગયો ઘરે ના ઘરે બેઠા જે અમારા ડુગડાના શું કહેવાય ડુગડો નામ નામ પાડો કે નામ બોલો હજુ નહીં પાડી નામ નહીં રાખતું તો બધા વિચાર કરે વિચારવા જ બડા પાડા જાય વિચારવા કાલ તો ડાયા કાકા લખાઈ દેવું કાંઈ નહીં એટલે ડાયા તો રહે એ મંગાજી દાદાજી નામ ડાયા કાકા કરે લે આ તો બહુ મસ્તી કરે જો તો બટકું બટકું ભરતી નહીં ભાઈ તું હા એમ બધા જોડે પ્રેમથી રહેવાનું બહુ મસ્તી કરે છટો છટો અત્યારે હું બેસી ગયો છું બહાર કારણ કે આમાં નાના ગલુડિયા હવે થોડી પછી એમને દૂધ ખીચડી ખવડાવવાનું તો પહેલાં તો બહાર નહોતા આવતા પણ હવે તો કઈ બહાર આવી ગયા એમને બી હવે બધી સમજણ આવી ગઈ હવે ક્યાં સુધી અંદર અંદર રહેશું નાના ઘરમાં મસ્ત મજાનો થોડે પછી એમને જમવાનું આપી દઈશું પછી જમીને આજ બહુ દિવસે અમારા ઘરે આવ્યો છે તો મસ્ત મજાનું હવે જો જમવાનું કાઢી ક્યાં તું આવતો નહીં બધા રોજ ક્યાં આવે તું અમારા ઘરે શું હા તે હવે જમવાનું હેઠ જમી લે હા શું જમી રોટલી ખાધી બીજું હતું ખાવું બીજું હતું કેટલી બધી ખાધી હાજુ પૂરી મોન થાય કેટલી 4 રોટલી 5 રોટલી મીઠાઈ શું હતી મોન થાય કે ટોપરા પાકસો લાડવા થાય ને જે હોય આપણે તો એવું તો હમણાં તો ગરબા ગાવાના ચાલુ થવાના હાલે એમને તાર દાદીને લઈને ના આવે હે કુનાલ એ કુનાલ તાર દાદીને લઈને આવજો ને ગરબા ગાવા ગરબા ગાવાના ચલો ભાઈ સૌ જમવાનું આવી ગયું છે તો ફટાફટ જમી લઈએ કારણ કે શિયાળામાં બહે ને જલ્દી ભૂખ લાગે આજ બનાવ્યું છે શેનું શાક બનાવ્યું તીખી કરિયાનું શાક અને દાળ ભાત તો અમારા આજ કુનાલના ચલો પછી 3 વાગી ગયા 9 અમે જમી લીધું કામ બધું પતી ગયું કચરા પતું વાસણ પતી ગયું અહીં પપ્પા બેઠા મારું સેટર ને બધું લેતા જવાનું હોય ફૂલમાં કામે કામ છે ફૂલનું તો કારણ કે ઠંડી બી વધારે કારણ સેટર બહાર ઠંડી લાગે આજી વાત કપડાં બીજા પહેર લઉં કારણ કે કપડાં મેલા થઈ ગયા બધા વધારે મેલા થાય મોટો બધો આ લીધું કપડા હવે જશે ને પપ્પા કામે પછી આવશે કાલે નહીં કાલે જશે ફોન કરશે કોણ કાલ સાંજે જે ભાવ ખીલાવી એ મામા આપીશ સારું ચાલો અને આ સુમિત ને કોઈ પહેલું નહીં કામ ચાલે વિચારનું પતંગને ફિરકી માટે શું 20-40 મેં શું કે હજુ પતંગ ને વાર હે કુણાલ પતંગ તાર લેવાનું પતંગ તારા માટે હું લાવી છે
આ વિપુલ માં કે લાવજો હાથ ચોકલેમ કે કે હે કોણાલ વિપુલ માં કે હાથ ચોકલેમ લાવજો કો નાના છોકરાને આવડે પતંગ. ચાલે એવડા ચાલે હે? હા તો આપણે બનાવશું. એ પતંગનું નામ રાખશું બંકો. બંકો પતંગ. રબરો અલગ. એવો ના રખાય કે બંકો કપાય જ નહીં. એને સુમિત આ ગાઈસ આવ્યો તા નવો પતંગ મારતે લમણા લે સુમિત જોડે 10 રૂપિયા પતંગ ને કે ફિરકી લેવી 1400 રૂપિયા ફૂમતા ભાઈ દોરી ગમી ફૂમતા કી જો દોરી વાપરીને ચાઇના દોરી તો લાવતો નહીં બંધ થઈ ગઈ પોલીસ વાળા પકડી જાય હા તે કેમ ચાઇના દોરી પર પ્રતિબંધ છે એટલે બેન કરીને ચાઇના દોરી લાવતા નહીં અને બીજું કે ચાઇના દોરી લાવો ને તો બિચારા પક્ષીને નુકસાન થાય ઘરું કપી જાય ગમે તે કોઈ ઝાડ પર તો દોરી હોય તો એ દોરી કોઈ બી પક્ષી હોય તો એના કબૂતર ગમે તે એના પગમાં ઉતરી જાય એ નહીં એટલે જલ્દી તૂટતી નહીં સાચી વાત એટલે ચાઇના દોરી નહીં લાવે ને સારું કે ના ના પણ ખબર ના પડે બેટા ચાઇના દોરી પણ કોણાલ આપણને ખબર ના રહે બેટા હા ચાઇના દોરી નહીં લાવવાની આપણને ખબર જ ના રહે કે સુમિત આપણને ભાગી જાય હું ગોદલા તો ટેલર ઓફિસમાં પડી મોટું થઈ હો કોણાલ ગોદલા બનાવવાનું કોકડી પીડા હા ચુને લાગે ને કોકડી પીડા ગોદલા બનાવવાનું અરે તો નામ એવું હોય એ નહીનું નામ એવું ગોદડિયું ટેલર ઉદડી ટેલર. અને કાપે એટલે મેડા દોરી લાવવાની. કાપે એટલે જોરદાર જો ખાલી તમે આમાં ખેંચો ને બાકી ચાઇનાનું કશું ના આવે આ તો મેં ચીવી ચાઇના ચાઇના. પાંડા? આ તો મેડ મેડા દોરી. મેડ ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા સ્વદેશી ઇન્ડિયાની દોરી વાપરવાની ऐसे माथा को चाली हजू उतराना तो जो महीना नहीं वारे તો માથા અને પતંગ લેવી ચારનો આવ્યા હતા ને પતંગ ને ફિરકી કરી આવ્યા હતા ને કદારો હા લેવાની જો આવાજ દે બેટા હો પાંડા નહીં મોર સાપ છે ગાય સાપ છે એવી આપણા દેશની ગુજરાતની લેવાની યુટ્યુબ નહીં બધી. તો ચેવી લેવી ગયા તું કે ચેવી લેવી તારે અરે આપણે જેવા કોઈના આપણે જેવા દોરી બનાવ તો હું મારી તોડ નાખું આપણે ચાઇના વાળા છે ને ચલે તો 4 તક ને સુબહ તક એવી દોરી અને દોરી તો તમારા વાગે ને તો બજારના બજાય અમુક માણસોના ગળા કપાઈ જાય એટલે દોરીથી કશું ના થાય નાના છોકરાને તો એટલી આમ એટલો હોશિયારે બોલવામાં તો આમ જો બધી ના સમજવા નહીં ને બધી બહુ જ ખબર પડે એમ બધા કરતા એમ દોરી ઝાડ ઉપર પડી તો પછી ઝાડ તારે જોડે માથા પર કરવાનું તમને ખબર નહીં પડતી કે દે કોના શી ખબર આવડે ને નહીં કોના ના બધા બધી વાત કરે ના રે એવી જે કેવી જ કોના લેવા પડે તાર જેવી લેવી એવી લેવાની બેટા ચાંદની માથા પર થાય ચાંદના દોરી માટે તો ગાઈસ તમે કોમેન્ટ કરજો કે આને જેવી પતંગ લેવી જેવી દોરી લેવી નહીં એલા એટલે ભાઈ તમે બી ચાઇના દોરી વાપરતા ને પ્લીઝ કારણ કે પક્ષીઓનો વિચારજો હા, જેવી આ બધા કોઈ ચાઇના દોરીનો ઉપયોગ ના કરતા જો ચાલો તો જો માથા પર થઈ ચાઇના દોરી માટે ચલો ગાઈસ ઇન પપ્પાને ને હવે કપડા સ્વેટરનું જોતું હોય તો હું લાવી દઉં ચલો પછી પપ્પા જવું કામે તો હું સ્વેટરનું લેવા ઉપર આવ્યું ને આપણે તો પછી જશે જાય હવે કાલે સાંજે આવશે શનિ રવિ તો કામ હોય છે અમારે નાનું બાબુ અને મમ્મી હોઈ ગયા અમારા રૂમમાં જમી લીધું એમને હા ગાઈસ આ રૂમમાં અમારા કોમલ અને નાનું બાબુ બે ઊંઘ્યા કે રહેવા દા જમી લીધું બધાએ એટલો જોરદાર ટ્રાફિક છે ને ભાઈ જોરદાર એટલે જોરદાર તો 1 કિલોમીટર તો થઈ ગયું રાતમાં ટ્રાફિક જોરદાર બોલો રાતના 2 વાગ્યા આ એનઆઈડી રોડ ઉપર અત્યારે મેળા જેવું હોય જો અહીંયા 2 વાગે પબ્લિક ઉઠતી નહીં બોલો
બધા ખાવા પીવાના શોખીન વાળા હે બધા જો ચા મસ્કાબન લોકો ઊંઘતા જ નહીં શું રાતે વાગી જશે 2 સવા 2 થઈ ગયા ને આવી ગયા અમે પાલડી ગેસ ભરાવવા માટે ગેસ બેસ ભરાઈને થોડીક ચાબા પીએ ને આવી ગયા હવે પાલડી ગેસ ભરાઈને મસ્ત મજાની થોડીક ચા પીશું આગળ આવતું અમારા વાંકીભાઈને આવતું પણ વાંકીબેન લાયા નહીં અમે વાંકીભાઈને હવે કામ કરવું ને તો બહુ પડશે અને હમણાં ખાલી ફોન કરશું કે જો મસ્કાબન ખાવું અમે એમ કે આ મસ્કાબન લાવ